વાવ ખાતે આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ઝડપાયું। વાવના દીપાસર ગામ પાસેથી કોલ સેન્ટર ઝડપી પાડવામાં આવ્યું છે। ત્યારે સરહદી પંથકમાં 6 મહિનાથી ધમધમતું હતું કોલ સેન્ટર। ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા વાવ નજીક છેલ્લા 6 મહિનાથી પરપ્રાંતીય લોકો મકાન ભાડે રાખીને આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ચલાવતા હોવાની જાણ ભુજ સાયબર સેલને થતાં જ ગત રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। ત્યારે વાવથી અંદાજિત 3 થી 4 કિલોમીટર દૂર દીપાસર વિસ્તારમાં આવેલો છે, જ્યાં પરપ્રાંતીયો સોલારની કામગીરી કરતા હોવાનું બહાનું કરીને છેલ્લા કેટલાક સમયથી એક વૈભવી મકાન ભાડે રાખ્યું હતું, જે મકાનમાં આ લોકો આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ચલાવતા હતા। ત્યારે આ બાબતની જાણ ભુજ સાયબર સેલને થતાં સાયબર સેલની ટીમે આ કિલ્લેબંધ મકાનમાં ગુરુવારની મધરાત્રિએ દરોડા પાડ્યા હતા, જે દરોડાની તપાસ શુક્રવારની મોડી સાંજ સુધી ચાલી હતી। ત્યારે આ કોલ સેન્ટરમાં મહિલાઓ પુરુષો મળીને અંદાજે 15 લોકો હોવાનું જાણવા મળ્યું હતું, જે તમામ યુવક યુવતીઓ ઉપર પરપ્રાંતીય તેમજ નેપાળના હોવાનું પણ બહાર આવ્યું હતું, જેમાં 15 જેટલા લોકો આ કોલ સેન્ટર ચલાવતા હોવાનું બહાર આવ્યું હતું। ત્યારે તપાસમાં વાવ પીએસઆઈ પણ જોડાયા હતા અને અદ્યતન સુવિધાવાળું એસી મકાન સીસીટીવી કેમેરાથી સજ્જ તેમજ મકાન ઉપર ટાવર લગાવેલા છે। ત્યારે આ કોલ સેન્ટર ઇન્ટરનેશનલ કનેક્શન જોડાયેલું હોવાનું બહાર આવી રહ્યું છે। ત્યારે સાયબર ટીમે કોમ્પ્યુટર સહિત મુદ્દામાલ કબજે કરીને સ્થળ ઉપર લોકોની પૂછપરછ હાથ ધરી હતી, જે તપાસ શુક્રવારે સાંજ સુધી ચાલુ હતી। ત્યારે પોલીસે 25 જેટલા લેપટોપ, 30 મોબાઈલ, 19 હેડફોન, 1 પ્રિન્ટર, 5 યુપીએસ, 10 લેપટોપ ચાર્જર, 8 જેટલા ડેટા કેબલ, 8 સેમસંગ ઇયરફોન, કેલ્ક્યુલેટર, કનેક્શન પોઈન્ટ, 4 રાઉટર મળીને 6,50,900નો મુદ્દામાલ અને આરોપીઓના પર્સનલ 20 મોબાઈલ અને ટેબ્લેટ અને રોકડ 36,000 કુલ મળી આવ્યા હતા। ત્યારે કુલ કિંમત 8,36,900નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।